સીતારામ બધાને તમારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે। અત્યારે મજા સવાર થઈ ગઈ છે તો પહેલાં તો આપણે સરસ મજાના નાઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ જશે અને ઢોરને નીણ પણ નાખી દીધી છે મારી બેને। અને આ બધા જો સરસ મજાનું વાળી નાખ્યું છે તમે જોઈ રહ્યા છો। તો બધા જો ઢોરને નીણ પણ નાખી દીધી છે અને ખાય છે બધા ઢોર। તો આજે કંઈ વરસાદ છે ને અત્યારમાં તો વાદળા જેવું થઈ ગયું છે તો આપણે નીણને ઉતારવા વાઢી એવી વરસાદ આવે એનું કાંઈ નક્કી ન હોય, ગમે ત્યારે આવી જાય એટલે આપણે ઢોરને નીણ વાળવા જવાનું છે। તો હમણાં ઘડીક મેને વાળીએ પણ જઈશું તો આપણે વાડીએ બી આવી જશે નીણ માટે મારી બેન મારા પપ્પા મારી બી જશે તો અમે બી બેન ઘરે રહ્યા છે। મારા દલપા બેન બધું તોરણ પડી રહ્યા છે અને હું તોરણની પટ્ટી એલવા પોરવું છું। બેન આ પોરે છે ખીલી ફોડી અને એ તોરણ બનાવે છે। લાકડામાં ખીલી ફોડી અને જો આવી રીતે બનાવવાનું એ તોરણ અને હું તો હમણાં પટ્ટી બનાવું છું। તો હવે આપણે પોરવવા મળવી વાડીથી વ્યાયા છે અને મકાઈ પણ વાઢીને લાવ્યા છે ઢોર માટે અને આપણે યાર પછી તોરણ એટલું પૂરવી નાખ્યું છે। જમી લીધું છે ને અત્યારે થયો છે 3:30 જેવો ટાઈમ થયો છે તો મમ્મી ચા બનાવે છે તો આપણે ચા પીને પછી વાડીએ જવાનું છે। દવા છાંટવાની છે, આજે કંઈ વરસાદ આવ્યો નથી એટલે મારા પપ્પા દવા છાંટવાની છે તો મારી બેનની વી આવી જશે તો આપણે હવે ચા પીએ પછી વાડીએ જવા દઈશું। વાડીએ વી આવી છે ત્યાર મારી બેનને બળદને જો બળદને નીણ પણ નાખી દીધી છે અને પાછોથી પોપ તૈયાર કરે છે। 5 પોપ કરવાના છે એમ 3 બેનો મારી મમ્મી અને પપ્પા 5 પોપ કરવી એટલે કાંઈ દવા પણ છટાઈ જાય કપામાં છાંટવાની છે। તો મારી મમ્મી ટીપણું લઈને જશે તો હું જાઉં છું। મારા પપ્પાને હમણાં ના ટીપણું ભરીને મૂક્યું એટલે ના અડીને થાય એટલે કાંઈ દવા પણ છટાઈ જાય તો આપણે ટ્રેક્ટરમાં આવ્યા છે મમ્મી જરા ટીપણું લઈને જાય છે। તો આપણે પણ ના જવાનું છે ના હરખી પાઇપનું કરી અને ટીપણું ભરી નાખ્યું એટલે પછી જલ્દી દવા છટાઈ જાય। અહીંયા ઠેઠ વાડીએ આવું કાંઈ વાડીએ ઠેઠ આવવું નહીં પડે પોપ ભરવાના અહીંના પોપ ભરવાના છે તો હું જાઉં છું અને હવે પછી આપણે કપામાં દવા છાંટવાની આપણે પણ છાંટવાની છે તો હમણાં દવા છાંટવા મળશું। તમે જોઈ રહ્યા છો મારા પપ્પા દવા છાંટવા માંડ્યા છે અને હાલમાં મારી બેન પણ દવા છાંટે છે તો હવે આપણે પણ દવા છાંટવા મળવી એટલે જલ્દીથી છટાઈ જાય દવા। હવે આપણે જો ખંભે પોપ લઈ લીધો છે તમે જોઈ રહ્યા છો અને હવે જો દવા છાંટવાની છે તો હવે આપણે છાંટવા મળી બધા કપામાં છાંટવાની છે તો બધા એક 3 પોપ આવશે ભાગમાં 5 પોપ કેરાશે કરે એટલે ગાય દવા પણ છટાઈ જાય તમે જોઈ રહ્યા છો। તો કોમેન્ટમાં કહેજો કે દવા છાંટતા તમને આવડે છે કે નથી આવડતું। અમને તો આવડે છે દવા છાંટતા તમે જોઈ રહ્યા છો। જો સારસિંગ ખૂટી ગયું છે તો મારી મમ્મી ભાઈ પોપ લઈ લે છે ને મારી મમ્મી ઘડીક પોરો આપી દઈશ તો મારી મમ્મી હમણાં મને અને એક પોપ છે તો કે હું છાંટી નાખું પછી તું છાંટજે તો મારા પોપમાં સારસિંગ ખૂટી ગયું છે તો મેં સારસિંગમાં મૂકી દીધો છે। ત્યારબાદ બધા જો દવા છાંટી રહ્યા છે તમે જોઈ રહ્યા છો। જો આ દવા છાંટી રહ્યા છે આ ફુવારા દેખાતા હશે તમને આમ તો કપામાં દેખાય ને ખાલી ફુવારા ઓછા કરવી એટલે દેખાય તો આટલી દવા છાંટવાની બાકી છે તમે જોઈ રહ્યા છો કપામાં। તો બધા છાંટે છે તો મારી મમ્મી પોપ ખાલી થઈ જાય એટલે એના પાસે પોપ લઈ લેવા અને મારી મમ્મી પોરો દઈ દેવી તો મારા પોપમાં સારસિંગ ખૂટી ગયું હું ખબર ખાલી 3 પોપ હાલ્યા તો આ સારસિંગ ખૂટી ગયું છે તો આ બધા દવા છાંટી રહી છે હમણાં આપણે પણ છાંટવા મળશું। થઈ જશે કપામાં બધી દવા છાંટી નાખી અને દી પણ હાથમી જશે કાંઈ સુરજદા કાંઈ દેખાતા નથી તો પહેલાં તો આપણે બળદને જો નીર નાખી દીધી છે અને બળદને જો નીર નાખી દીધી છે તો હવે આપણે ઘરે જવાનું છે તો આપણે ટ્રેક્ટરમાં જવાનું છે મારી બેનની એક્ટિવા લઈને જશે તો પહેલાં તો આપણે દવા છટાઈ અને પોપને હરખું મૂકી દીધું સાસમાં પણ મૂકી દીધું છે અમારી બેન હજી હાલે આવે છે તમારી બેન જો સેલો પોપ હતો એટલે થોડોક વાહ રહી જાય મારી મમ્મી જો મગ લઈને જાય છે અને અમારી ગપી બેન મગ ઉતારતા હતા એ પણ વી આવ્યા છે અને આટલો બેન હાથ પગ ધોવે છે તો હવે આપણે હાથ પગ ધોઈને ખેંચતા હવે દાવા દેવી કરી વી આવી છે અને અમારી ગપી બેન જો લોટ બાંધી રહ્યા છે અમારી ગપી બેન લોટ બાંધે છે અને આપણે હવે નાહી આવીએ અને પછી રોટલા ઘડવા બેન જાય તો આપણે
રસોઈ બનાવવાની નથી, અમારા બેન બનાવી નાખશે પછી આપણે બધા જમી લઈશું. રસોઈ બની ગઈ છે ને રસોઈમાં જો બટેટાનું શાક છે અને આમાં જો જલેબી છે અને આમાં છે ઘઉંની રોટલી છે અને બધા જમવા બેસી ગયા છે અને આમાં છે દૂધ. તો હવે આપણે પણ જમી લેવી. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. કમેન્ટમાં કીધું કે કેવો લાગ્યો, પસંદ જ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો.